એટલે અંકિતે તો કીધું જ કે ભાઈ ફિલ્મ કેવી રીતે બની, કારણ કે ખીચામાં હાથ નાખ્યા કઈ હતા નહીં પૈસા, એમને નીકળી ગયા હતા, ખાલી રહેવાના ખાવાના પૈસા હતા, બાકી બધા આવી ગયા હતા, ફિલ્મ બનાવી છે. અને એટલા ચમત્કાર થયા આખી પ્રોસેસમાં કે જેની વાત જવા દો એમ, કે એ તમને ત્યારે ખબર ના પડે, પણ તમે જયારે આગળ જઈને બધું વિચારો ને કે શું શું થયું હતું આપણી જોડે, ત્યારે સમજાય કે ઓ ભાઈ આવું આવું થઈ ગયું હતું એમ. અમારે એક સીનમાં બેકગ્રાઉન્ડમાં અમુક ગાયો જોઈતી હતી કે આપણે દેખાડીએ ગાયો છે, બરાબર. અને એ વિસ્તાર એવો હતો, જુનાગઢમાં શૂટ કર્યું તો એ વિસ્તાર એવો હતો કે ત્યાં જનાવરો આવે, રોજ આવે. તો ત્યાં જેટલા બી અમે પૂછીએ જે ગાયો હોય છે એમની પાસે, તો કે અમે તો ત્યાં નહીં લઈ જઈએ કારણ કે ત્યાં જનાવરો આવે છે. એટલે અમે 2 દિવસ સતત મથ્યા કે કોઈ એક ગાય આપી દો એમ, પણ કે નહીં નહીં ત્યાં તો નહીં, કારણ કે ગમે ત્યારે જનાવર આવી શકે. એટલે અમે છેલ્લે હાર માની લીધી કે ભાઈ અહીંયા આપણે ગાયો વગર શૂટ કરી લઈએ. અમે શૂટ કરવા ગયા એ દિવસે અને ત્યાં પહોંચ્યા તો સન બહુ હાર્શ હતો. તો અમે લોકોએ રાહ જોઈ કે ભાઈ 2-3 કલાક, કેમેરો એવો નતો કે ભાઈ સનને થોડુંક પેલું ઢાંકી દઈએ, કેમેરો સાદો હતો, એટલે અમારે 3 કલાક રાહ જોવી પડી. એટલે 3 કલાક રાહ જોઈ એટલામાં એક ભાઈ આવ્યા અને 7-8 ગાયો આવી. ઓહો. અને ઈ આવી કે હા હું સાંજ સુધી અહીંયા જ છું, કે તમારે શૂટ કરવું હોય તો કરી લ્યો. હા અહીંયા જ બેઠા કે. એટલે જે જગ્યાએ બધા લોકો ના પાડતા હતા કે અહીંયા તો ગાયો ના આવે, પણ ત્યાં ગાયો સામેથી આવી ગઈ, અમે લોકોએ શૂટ કરી લીધું અને એ લોકો નીકળી ગયા અને અમે નીકળી ગયા ને બધું થઈ ગયું. મતલબ આવા તો નાના નાના અઢળક ચમત્કારો આખી પ્રોસેસમાં થયા છે. એટલે પછી એવું થાય કે ના ના ભગવાન છે, તમારે શું કરવાનું, તમારે ખાલી તમારું કામ કરવાનું છે, એ આવીને તમને મદદ કરીને જતો રહેશે.